પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે રાષ્ટ્રીય કિસાન દિવસ. સંવાદન અને પઠન છે વિરલ રાણાનું. 23 ડિસેમ્બરે ભારતના 5મા પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની જન્મજયંતિની યાદમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. તેઓ ખેડૂત મૈત્રીપૂર્ણ નીતિઓ લાવ્યા અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું હતું અને તેમણે 28 જુલાઈ 1979થી 14 જાન્યુઆરી 1980 સુધી દેશના 5મા પ્રધાનમંત્રી તરીકે દેશની સેવા કરી હતી. તેમણે નાના અને સીમાંત ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની યાદમાં સમર્પિત એક સ્મારક રાજઘાટ પર બનાવવામાં આવ્યું હતું અને તેને કિસાન ઘાટ કહેવામાં આવે છે. ભારત સરકારે વર્ષ 2001માં ચૌધરી ચરણસિંહના સન્માનમાં દર વર્ષે 23 ડિસેમ્બરના દિવસે ખેડૂત દિવસના રૂપમાં ઉજવવાનો નિર્ણય લીધો હતો. ખેડૂત દિવસ મહત્વપૂર્ણ છે કારણ કે આ કૃષિ ક્ષેત્રની નવીન શીખની સાથે સમાજના ખેડૂતોને સશક્ત બનાવવાનો વિચાર આપે છે. કિસાન દિવસ તરીકે સમારોહ લોકોને ખેડૂતોની સામે આવનારા વિભિન્ન મુદ્દાને વિશે શિક્ષિત કરવાનું કામ કરે છે. દેશના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ ખેડૂતોને જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો. ચૌધરી ચરણસિંહ વિશે જાણીએ તો તેનો જન્મ 23 ડિસેમ્બર 1902ના રોજ હાપુર ખાતે થયો હતો. તે પણ એક ખેડૂતના દીકરા હોવાથી ધરતીપુત્ર તરીકે ઓળખવામાં આવે છે. લોકો તેને ખેડૂતોના મસીહા તરીકે અને ખેડૂતોના નેતા તરીકે પણ જાણીતા હતા. તે 28 જુલાઈ 1979થી 14 જાન્યુઆરી 1980 સુધી પ્રધાનમંત્રી રહ્યા હતા, જેણે પોતાનું જીવન ખેડૂતોના હિત માટે વ્યતીત કર્યું હતું, જેથી તેમના જન્મદિવસને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 29 મે 1987ના રોજ ન્યૂ દિલ્હી ખાતે તેમનું અવસાન થયું હતું. તેના સમાધિ સ્થળને કિસાન ઘાટ તરીકે પણ ઓળખાય છે. આ વર્ષની રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણીની થીમ છે ટકાઉ ખાદ્ય સુરક્ષા અને સ્થિતિસ્થાપકતા માટે સ્માર્ટ સોલ્યુશનનું વિતરણ. સરકારે 2017માં તેનો મુખ્ય કાર્યક્રમ શરૂ કર્યો હતો. તેનું કારણ એ છે કે કૃષિ ક્ષેત્રની સમસ્યાઓના લક્ષ્યાંક ઉકેલવા આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. ત્યારે ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે તે અત્યંત જરૂરી છે. ખેડૂતો ડિજિટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે, રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના માધ્યમ દ્વારા મેળવે તે અગત્યનો હેતુ છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી પાક વીમા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, પીએમ કુસુમ યોજના જેવી કેટલીક ખેડૂતલક્ષી યોજનાઓ શરૂ કરી ખેડૂતોને તેનો લાભ મળે તે માટે સરકાર કામ કરી રહી છે. રાજ્યે છેલ્લા દાયકામાં સરેરાશ 10%થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે. રાજ્ય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઇલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ આપ્યા છે. આ વિકાસ યાત્રામાં ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે. રાજ્યના ખેડૂતોને ખેતી માટે જરૂર પડતી ખેત સામગ્રી વિશે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘર આંગણે આસાનીથી મળી રહે અને હવામાન કૃષિ પેદાશોના જુદા જુદા બજારમાં ચાલી રહેલ બજાર ભાવ જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કિસાન દિવસ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું. સંપાદન અને પઠન હતું વિરલ રાણાનું.